ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેનામાં હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડની એક હોટલ છે, એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો। રાત્રે 1:15 વાગ્યાની આજુબાજુ આરોપી દ્વારા એમના 3 બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ। હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ। તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 326G 115(2) અને 62 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે। કોણ છે આરોપી? કઈ નામ? 2 આરોપીઓ નામજોગ છે અને 2 આરોપી એમના મિત્રો અજાણ્યા માણસો છે। સર, આ પદાર્થ શું હતું? પેટ્રોલ હતું કે કેરોસીન કે કોઈ પણ? જ્વલનશીલ પ્રવાહી હતો અને આગ બુઝાવી દેવામાં આવી હતી અને ત્યાંથી સેમ્પલ લઈને FSL માં મોકલવામાં આવશે અને FSL દ્વારા જે રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। જાહેરમાં બોટલમાં દેવાની મનાઈ છે, જો આ લોકો પેટ્રોલ પંપેથી લીધું હશે તો પેટ્રોલ પંપ સંચાલક પર કાર્યવાહી થશે। આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને જે એમને બોટલમાં કોઈ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। વેપારીઓ વ્યથા ઠાલવી કે અવારનવાર આવા તત્વો છે તે ત્યાં આવે છે અને આને લઈને પોલીસમાં પણ રજૂઆત કરી છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી, જે પેટ્રોલિંગ જે રેગ્યુલર થવું જોઈએ એ નથી થતું। જે એરિયામાં એવી રજૂઆતો મળે છે આમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।